તો ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન છે એ તો શરૂ થઈ ગયું, પણ બીજી બાજુ એવા પણ સમાચાર છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા એ નબળું પડી રહ્યું છે। ગુજરાત બીજેપીનું સોશિયલ મીડિયા એ નબળું પડી રહ્યું છે। દિલ્હીથી સૂચન બાદ ગાંધીનગરથી ક્લાસ લેવાયા હોવાની પણ સૂત્રો તરફથી માહિતી છે। કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ ન હોવાથી સૂચના અપાઈ હતી। મંત્રીઓ એમએલએ એક્ટિવ ન હોય અથવા લાઇક ન મળતા આ સૂચનો કરાયા હતા। સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી અથવા નબળું પડી રહ્યું હોવાનું કહેવાયું હતું। સૂત્ર તરફથી આ માહિતી મળી રહી છે। દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠકમાં આ સૂચના આપવામાં આવી હતી। આ બાબતે યોગ્ય કામગીરી કરવા દિલ્હીથી સૂચન કરવામાં આવ્યું છે। દિલ્હીની સૂચનાને પગલે પહેલા મંત્રીઓને સૂચના અપાઈ। મંત્રીઓને સોશિયલ મીડિયામાં એક્ટિવ થવા અને લોકો સાથે સંપર્ક વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સૂત્ર તરફથી આ માહિતી મળી રહી છે, આ સમાચાર મળી રહ્યા છે। દિલ્હીથી સૂચન બાદ રાજ્યના તમામ પ્રતિનિધિઓના એકાઉન્ટનું મોનિટરિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। મંત્રીઓથી શરૂ થયેલું મોનિટરિંગ ધારાસભ્યો સુધી પણ પહોંચ્યું છે। સૂત્ર તરફથી આ વિગતો મળી રહી છે। તો આપણી સાથે સંવાદદાતા જયેશ પણ અત્યારે અહીંયા જોડાયેલા છે। જયેશ, આજે ભારતીય જનતા પાર્ટીનું એમાં પણ પર્ટિક્યુલર ગુજરાતનું સોશિયલ મીડિયા નબળું પડી રહ્યું છે, ઉપરથી સૂચનો કરવામાં આવ્યા છે। લેટેસ્ટ અપડેટ અને ડેવલપમેન્ટ શું છે? જી ચોક્કસથી થોડા સમય પહેલાં તમામ જે ભાજપ શાસિત રાજ્યો છે તેમના મુખ્યમંત્રીઓની એક બેઠક છે તે દિલ્હી ખાતે યોજાઈ હતી ને આ બેઠકમાં રાજ્યવાર તમામ જે મુદ્દાઓ છે તેની ચર્ચા થઈ હતી। તે સમયે ગુજરાતને એ પ્રકારની ટકોર છે તે કરવામાં આવી હતી કે જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે તેમનું સોશિયલ મીડિયા નબળું છે તે પડી રહ્યું છે અથવા તો જે પ્રકારે પહેલાં ચાલતું હતું તેમાં ક્યાંક ને ક્યાંક છે તે નોંધાયો ઘટાડો છે તે નોંધાયો છે। એ પ્રકારનું એક અવલોકન છે તે કેન્દ્રીય સ્તરેથી કરવામાં આવ્યું હતું ને એ વિગત છે તે મુખ્યમંત્રીને આપવામાં આવી હતી ને ત્યારબાદ મુખ્યમંત્રી પરત છે તે ગુજરાત આવ્યા હતા ને એ બાદ આ તમામ જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી હતી। સર્વપ્રથમ જે મંત્રીઓ છે તેમને એ સૂચનો આપવામાં આવ્યા હતા કે તમારા જે સોશિયલ મીડિયા છે તેમાં એક્ટિવ છે તે થાવ। તે સાથે સાથે જે પક્ષ તરફથી કાર્યક્રમો આપવામાં આવે છે અથવા તો જે કેન્દ્રીય લેવલેથી જે કાર્યક્રમો આપવામાં આવે છે તે કાર્યક્રમોની રૂપરેખા સહિત તમામ બાબતો ફોટોઝ વિડીયો છે તે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં છે તે રાખવામાં આવે એ પ્રકારે સૂચનાઓ આપવામાં આવી હતી ને ત્યારબાદ એક ખાસ જે વ્યક્તિ છે તેમના દ્વારા તમામ જે મંત્રીઓના એકાઉન્ટો હતા તેમનું મોનિટરિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। પરંતુ મુખ્યમંત્રી છે હવે આ વાત માત્ર મંત્રીઓ પૂરતી નથી રાખવા માગતા અને હવે આ જે સમય છે તે લંબાયો છે અને ધારાસભ્યો છે તેમના સુધી આ વાત પહોંચી છે। જે તમામ ધારાસભ્યો છે તેમના એકાઉન્ટ છે તે પણ અત્યારે મોનિટરિંગ થઈ રહ્યા છે અને આ વાત વિશ્વસનીય સૂત્રો દ્વારા છે આપણી પાસે આવી છે કે તમામ ધારાસભ્યો અને મંત્રીઓ જે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, પછી ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય કે ફેસબુક હોય, એ તમામ ઉપર નજર છે તે રાખી રહ્યા છે। તેઓ કઈ પ્રકારનું પોસ્ટો છે તે થઈ રહી છે, તેમાં કેટલી લાઇક છે તે આવી રહી છે, લોકો સાથે એન્ગેજમેન્ટ કેટલું થઈ રહ્યું છે, એ તમામ બાબતનું મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને તેનો એક રિપોર્ટ છે તે પણ બનાવવામાં આવી રહ્યો છે। જ્યારે આ વાત આપણી પાસે આવી ત્યારે આપણે એ ફિલ્ટર પણ કર્યું કે જે ભાજપના ધારાસભ્યો છે તેમાંથી કેટલા ધારાસભ્યો છે તે એક્ટિવ જોવા મળી રહ્યા છે અને કેટલા ધારાસભ્યો એવા છે કે જે એક્ટિવ છે પરંતુ જે રીચ તેમને મળવી જોઈએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એ નથી મળી રહી। એમાં આપણે જોયું તો જે રાજકોટના ભાજપના ધારાસભ્યો છે દર્શિતાબેન શાહ, એમના એકાઉન્ટમાં જોઈએ તો સરેરાશ 5 થી 7 જેટલી લાઇકો છે તે દરેક પોસ્ટમાં છે તે જોવા મળી રહી છે। જ્યારે કે તેઓ લાખો મતોથી છે તે ચૂંટાઈને આવતા હોય છે પરંતુ સોશિયલ મીડિયામાં એ પ્રકારની એન્ગેજમેન્ટ છે લોકો સાથે નથી થઈ રહ્યું। બીજા નંબર ઉપર જોઈએ તો મેઘજી ચાવડા કે જે ધારાસભ્ય ભાજપના છે તેમની પોસ્ટમાં પણ નથી લાઇકો મળી રહી। એ જ પ્રકારે અમદાવાદના જે વટવાના ધારાસભ્ય છે બાબુસિંહ જાદવ, તેમની સોશિયલ મીડિયા જે ફેસબુક છે તેમાં પણ એ રીચ છે તે નથી આવી રહી। તો બીજી તરફ હાર્દિક પટેલ હોય, હર્ષ સંઘવી હોય, ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છેલ્લા ઘણા દિવસોથી એક્ટિવ જોવા મળી રહ્યું છે ને સતત એક્ટિવ છે। તમામ જે કાર્યક્રમો થઈ રહ્યા છે તેને લઈને માહિતી આપવામાં આવી રહી છે, પોસ્ટો થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભાજપના ધારાસભ્યો છે તેનું ક્યાંક ને રીચ છે તે ઓછી મળી રહી છે, જેથી લઈ અને એક ઠપકો છે તે કહી શકાય કે આપવામાં આવ્યો હતો કે તમારા જે
ધારાસભ્યો એટલે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે તેમનું સોશિયલ મીડિયામાં એટલું એક્ટિવ નથી જોવા મળી રહ્યું ને ખાસ કરીને પીએમ મોદી છે તે પણ હંમેશા સોશિયલ મીડિયા ઉપર છે તે ભાર મૂકે છે. જ્યારે 2014માં તેઓ ચૂંટાઈને આવ્યા ત્યારથી કહેવાય છે કે એ સોશિયલ મીડિયા કેમ્પેન છે તેનો મહત્વનો ભાગ હતો. એટલે ભાજપ છે હંમેશાથી પોતાનું જે સોશિયલ મીડિયા છે તે મજબૂત રાખવા માટે આગ્રહી રહ્યું છે ને એ જ પ્રકારનું એક ઠપકો છે કહી શકાય કે દિલ્હીની બેઠકમાં આપવામાં આવ્યો હતો ને ત્યારબાદ ખુદ ગાંધીનગરથી આ તમામ જે બાબતો છે તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે. જે ધારાસભ્યો એક્ટિવ તો છે પરંતુ એટલી રીચ નથી આવી રહી ત્યારે આ તમામ બાબતોનું મોનિટરિંગ છે તે ગાંધીનગરથી થઈ રહ્યું છે અને સૂત્રો જણાવે છે કે એક અધિકારી છે તેમની નિમણૂક કરવામાં આવી છે કે જે સમગ્ર બાબત છે તેની સાથે ગ્રાફ તૈયાર કરી રહ્યા છે કે કયા ધારાસભ્ય કયા દિવસે કઈ પોસ્ટ કરી રહ્યા છે. એક ઉદાહરણ આપણે જોઈએ તો જ્યારે તિરંગા યાત્રા શરૂ થવાની હતી કે જેની સામે કોંગ્રેસની ન્યાય યાત્રા છે તે પણ ચાલી રહી હતી અને એવા સમયે ભાજપે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું ત્યારે એક ખાસ ટાર્ગેટ છે તે આપવામાં આવ્યો હતો તમામ ધારાસભ્યો અને મંત્રીઓને કે તિરંગા યાત્રાને લઈને તમામ લોકોએ છે તે 10 પોસ્ટ છે તે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર કરવાની છે. એ સૂચના બાદ તમામ ધારાસભ્યોના પેજમાં આપણે જે ટેલી કર્યું જે સ્ક્રીનિંગ કર્યું તો એમાં જોવા મળ્યું કે તમામ ધારાસભ્યો છે તેમણે તિરંગા યાત્રાને લઈને પોસ્ટ કરી છે. તો એ જ રીતે હવે સદસ્યતા અભિયાન છે આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે તેને લઈને પણ એક ટાર્ગેટ છે તે આપવામાં આવ્યો છે તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને. એટલે એ વાત અત્યારે હાલ સામે આવી છે કે ગુજરાતનું સોશિયલ મીડિયા છે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેનું ક્યાંક ને ક્યાંક નબળું પડી રહ્યું છે ને એ ઠપકો દિલ્હીથી આપવામાં આવ્યો છે અને ગાંધીનગરથી આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે ને તમામ સૂચનો પણ આપવામાં આવ્યા છે. બિલકુલ આભાર જયેશ. વિગતો આપવા માટે સ્વાભાવિક છે કે લોકનેતા છે એટલે લોકનેતાને લોકો સુધી પહોંચવાનું હોય અને અત્યારે લોકો સુધી પહોંચવાનું સૌથી સારું માધ્યમ છે સોશિયલ મીડિયા છે એટલે જ કદાચ ઉપરથી આ ઠપકો આપવામાં આવી રહ્યો છે.